અહીંયા ખૂબ સુંદર છે હરિરાયજી આજ્ઞા કરે છે. સૌ પ્રથમ તો કહે છે કે પુષ્ટિ માર્ગના પંચતત્વ. જો આપણા ત્યાં આ ધરતીની રચના થઈ હોય, આપણા શરીરની રચના થઈ હોય, એ બધી 5 તત્વથી થઈ છે. કયા કયા 5 તત્વ? આકાશ, અગ્નિ, વાયુ, જલ અને પૃથ્વી. એ જ પ્રકારે પુષ્ટિ ભક્તિ માર્ગની પણ જે રચના થઈ છે, પુષ્ટિ ભક્તિ માર્ગમાં પણ જે મુખ્ય જે 5 સ્વરૂપો છે, એ 5 સ્વરૂપો પણ એ પંચ તત્વ છે. શ્રી ગોવર્ધનનાથજી, શ્રી મહાપ્રભુજી, શ્રી ગિરિરાજજી, શ્રી યમુનાજી અને શ્રી વ્રજભૂમિ. જે આકાશ તત્વ એ શ્રી ગોવર્ધનનાથજી, અગ્નિ તત્વ શ્રી મહાપ્રભુજી, વાયુ તત્વ શ્રી ગિરિરાજજી, જલ તત્વ શ્રી યમુનાજી અને પૃથ્વી તત્વ શ્રી વ્રજભૂમિ. આ 5 તત્વ એવા છે કે જો આ 5 તત્વ આપણને સમજ આવી જાય, જો આ 5 તત્વ આપણને ખબર પડી જાય, તો પુષ્ટિ માર્ગ આપોઆપ આપણને ખબર પડી જાય. આપણી સેવા કરીએ ઠાકુરજીની, કોના આડીથી સેવા કરીએ? તો મહાપ્રભુજીની આડીથી. આપણા જીવના અનેક મનોરથ કોણ પૂર્ણ કરે? શ્રી ગિરિરાજજી, શ્રી ગોવર્ધન. જીવના પર અનેક કૃપા કોણ કરે? શ્રી યમુનાજી. અને આપણને બધાને હેતુ ક્યાં જવાનો છે? કે વ્રજભૂમિ. જો આ 5 તત્વ જો આપણે સમજી જઈએ, જો આ 5 તત્વનું મહત્વ જ્ઞાન આપણને થઈ જાય, તો માનવું આપણને પુષ્ટિ માર્ગ ખબર પડી જાય. હું તો ઘણી વખત વૈષ્ણવને કહું કે એક વખત એક બહુ સુંદર વરઘોડો જઈ રહ્યો હતો. એટલો મોટો વરઘોડો કે એટલા બધા ડીજે ચાલે છે, બેન્ડ બાજા ચાલે છે, લોકો એવા તૈયાર થઈને નાચી રહ્યા છે. એવા નાચે. નાચતા બધા મંડપ પર આવ્યા. અને જ્યાં મંડપ પર આવ્યા ત્યાં એવું કંઈક હોય કે જે સામેના પક્ષના લોકો હોય એ વરરાજાનું ને વરઘોડાનું સ્વાગત કરે. તમારામાં એવું જ કંઈક હોય છે ને? કેમ કે હજુ મારા લગ્ન થયા નથી એટલે મને ખબર નથી, તમને બધા અનુભવી છો. તો એમાં શું હોય કે જ્યારે વરઘોડો આવે તો વરઘોડામાં બધાનું પહેલાં સ્વાગત થાય, પછી વરરાજાનું સ્વાગત થાય. તો ત્યાં જે એ છોકરીની જે મા, જે સાસુજી હતા, એ ત્યાં ઊભા હતા. અને બધા નાસ્તા આવે, પૂછે કે અરે ભાઈ વરરાજા ક્યાં છે? કે અરે વરરાજા પાછળ આવે છે. બીજા લોકો નાસ્તા આવ્યા કે અરે વરરાજા ક્યાં છે? અરે વરરાજા પાછળ આવે છે. એટલા લોકો તૈયાર થઈને નાસ્તા આવે, બધાને પૂછે અરે વરરાજા ક્યાં છે? પાછળ આવે છે. આખો વરઘોડો આવી ગયો. પછી ખબર પડી કે નાચવા ગાવામાં એવા મસ્ત થઈ ગયા કે વરરાજાને જ ભૂલી ગયા. હવે આપણને બધાને ખબર છે કે કેટલો પણ સારો વરઘોડો હોય પણ વરરાજા વગરનું બધું. તમને બધાને હસતા પણ આવડે છે, બોલો. મને તો એવું થયું કે લાલપુરના વૈષ્ણવને હસતા જ નથી આવડતું. અમે તો ઘણી વખત કહીએ કે જ્યારે આવા કથા પ્રવચન થાય ને, બધા એવા ગંભીર થઈ જાય, એવા સિરિયસ, એવા ચિંતામાં આવી જાય કે જાણે હવે શું થશે. પણ જ્યારે પણ આવા કથા સત્ર થાય, જ્યારે પણ પ્રવચન થાય, કે જ્યારે પણ ભગવદ્ ગુણગાન કરવા બિરાજીએ, બેસીએ, ત્યારે ચિંતાને બહાર મૂકીને આનંદમાં જ બેસવાનું. હંમેશા હસતા રહેવાનું, હંમેશા આનંદમાં રહેવાનું. તો આપણે પણ આનંદમાં રહીએ અને બીજાને પણ આનંદમાં રાખી શકીએ. આપણને બધાને ખબર છે કે કેવો પણ સારો વરઘોડો હોય પણ વરરાજા વગર બધું નકામું. એ જ પ્રકારે આપણે પુષ્ટિ ભક્તિ માર્ગમાં કેટલા પણ આગળ વધી જઈએ, પુષ્ટિ ભક્તિ માર્ગમાં કેટલા પણ સારા વૈષ્ણવ બની જઈએ, પણ આપણા આ વરઘોડાના વરરાજા એ તો આ પુષ્ટિ માર્ગના પંચ તત્વ છે. જો એમને ભૂલી જઈએ તો પુષ્ટિ માર્ગની યાત્રા આપણી કોઈ કામની નથી. જે મુખ્ય પંચ તત્વ છે, જે પુષ્ટિ ભક્તિ માર્ગનો મુખ્ય આધાર છે, એ તો આ પંચ તત્વ છે. એક ભાઈ ગાડી ચલાવતા અને ગાડી ચલાવવાનું શીખી રહ્યા હતા અને બહુ સરસ ગાડી ચલાવવાનું શીખી ગયા. બધાએ કહ્યું કે તમે તો આટલી સરસ ગાડી ચલાવવાનું શીખી ગયા છો, હવે તમે પરીક્ષા આપો, એક્ઝામ આપો, ટેસ્ટ આપો, તમે પાસ થઈ જશો. એના મિત્રોએ કહ્યું, પરિવારવાળાએ કહ્યું, જે વ્યક્તિ એમને ગાડી શીખવાડતો એ શીખવાડવાળાએ પણ કીધું કે હવે તમે એક્ઝામ આપો, તમે પાસ થઈ જશો. એ ભાઈએ 3-4 મહિના પ્રેક્ટિસ કરી,
કોન્ફિડન્સ એવો સારો થઈ ગયો કે હવે એટલી સારી ગાડી ચલાવું છું કે મને એક વખતમાં લાઇસન્સ મળી જશે. એ ભાઈ ગાડીની એક્ઝામ આપવા ગયા, ગાડીની એક્ઝામ આપી અને નિરાશ થઈને પાછા આવ્યા. બધાએ પૂછ્યું કે અરે ભાઈ આટલું દુઃખી મોઢું કેમ છે, શું થયું? કે હું એક્ઝામમાં ફેલ થયો. કે અરે તમે તો કેટલી સારી ગાડી ચલાવો છો, 6 મહિનાથી તમે ગાડી ચલાવી રહ્યા છો, અમે બધા તમારા જોડે બેસ્યા છીએ, તમે એટલી સરસ ગાડી ચલાવો છો, તમે ફેલ થયા કેવી રીતે? તો ત્યારે એ ભાઈ બોલ્યા કે હું ગાડી ચલાવવાનું શીખ્યો, ગાડી કેમ ચલાવવાની, ક્યારે ચલાવવાની, કેવી રીતે ચલાવવાની બધું જ શીખ્યો, પણ જ્યારે એક્ઝામ આપવા ગયો અને એ એક્ઝામવાળાએ મને ચાવી આપી ગાડી ચાલુ કરો, હું બધું જ શીખ્યો પણ ગાડીને ચાલુ કરતા જ શીખ્યો નહીં. એ જ પ્રકારે આપણે આપણી પુષ્ટિ ભક્તિ માર્ગની ગાડીમાં આપણે બધું શીખી જઈએ છીએ. ક્યારે શું કરવું, ક્યારે કેમ કરવું, ક્યારે કેવી રીતે પેલા તોડ કાઢતા હોય એ બધા રસ્તા લઈ આવીએ આપણે, પણ જે મુખ્ય જે છે એ મુખ્ય આપણા ઠાકુરજી છે, જે મુખ્ય છે આપણા મહાપ્રભુજી છે, જે મુખ્ય છે આપણા યમુનાજી ગિરિરાજી વ્રજ છે. જ્યાર સુધી એમને નહીં સમજીએ ત્યાર સુધી પુષ્ટિ માર્ગમાં કંઈ જ નહીં થાય. બધા કે અમારે ભગવાનને સમજવા છે, ઠાકુરજી સમજવા છે, ઠાકુરજી સમજવા માટે છે જ નહીં. પૂજ્ય તાજજીનો પ્રસંગ આવે કે પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી રાજેશ કુમારજી મહારાજ શ્રી ગઢી અમદાવાદ, આપ શ્રી અમદાવાદ વલ્લભધામ હવેલીમાં બિરાજી રહ્યા હતા અને એ સમયે હું પણ ત્યાં સાથે હતો અને 2 યુવાન વૈષ્ણવ આવ્યા અને એ યુવાન વૈષ્ણવ આવીને તાજજીને પ્રશ્ન કર્યો કે જે મારે ભગવાનને સમજવા છે, આપ ભગવાનની વ્યાખ્યા કરો કે ભગવાનની વ્યાખ્યા થાય કેવી રીતે. મને પણ બહુ રસ પડ્યો કે અનેક શાસ્ત્ર છે, અનેક ગ્રંથ છે, અનેક ઉપનિષદો છે, વેદ દ્વારા સ્તુતિઓ દ્વારા અનેક પ્રકાર દ્વારા ભગવાનની વ્યાખ્યા થઈ શકે છે, તો તાજજી ભગવાનની વ્યાખ્યા કરશે કેવી રીતે? તો તાજજીએ કહ્યું કે બેટા તમારો પ્રશ્ન બહુ સારો છે કે ભગવાનની વ્યાખ્યા શું. અનેક વિદ્વાનો, અનેક શાસ્ત્રીઓજીઓએ, અનેક મોટા જ્ઞાનીઓએ ભગવાનની વ્યાખ્યા કરી છે, પણ જો તને સાચું કહું કે હા જે આપ આજ્ઞા કરો કે આપણા જે ભગવાન છે એ ભગવાન વ્યાખ્યા કરવા માટે નહીં, ભગવાન તો અનુભવ કરવા માટે છે. કે જ્યાર સુધી પ્રભુની સેવા ના કરીએ, જ્યાર સુધી પ્રભુને ઘરે ના પધરાવીએ, જ્યાર સુધી પ્રભુને લાલ ના લડાવીએ, ત્યાં સુધી પ્રભુ કોણ છે એ આપણે સમજી જ ના શકીએ. હું તમને કેટલું પણ વર્ણન કરું, તમને કેટલું પણ ગુણગાન કરું, પણ જ્યાર સુધી તમે પોતે પ્રભુના સ્પર્શ નહીં કરો, જ્યાર સુધી તમારા હાથે પ્રભુને ભોગ નહીં ધરાવો, જ્યાર સુધી તમે તમારા હાથે પ્રભુની સેવા નહીં કરો, ત્યાર સુધી તમને ખબર પડશે જ નહીં. એટલે તો અહીંયા પ્રથમ પંક્તિમાં ગાન થાય, આ પુષ્ટિ માર્ગના 5 તત્વ નિત્ય ગાઈએ જી. હા પુષ્ટિ માર્ગના 5 તત્વ નિત્ય ગાઈએ જી. તેના જન્મના પાપ સર્વે ગાઈએ જી. પુષ્ટિ માર્ગના 5 તત્વ નિત્ય ગાઈએ. આ પુષ્ટિ માર્ગના 5 તત્વ નિત્ય ગાઈએ છીએ. અને વિશેષ કૃપા કેવી કે તેના જન્મના પાપ સર્વે જાય છે. બોલો કેવું સરસ કહેવાય. તમારે કંઈ જ કરવાનું નથી, ખાલી આ 5 તત્વના ધોળનું જે વૈષ્ણવ નિત્ય ગાન કરે એના જન્મોના પાપ જતા રહે. બોલો આવી કૃપા પુષ્ટિ માર્ગ સિવાય કયા માર્ગમાં છે? અહીંયા શરૂઆતમાં હરિરાયજી આજ્ઞા કરે કે પુષ્ટિ માર્ગના 5 તત્વ. આ પુષ્ટિ માર્ગ એટલે શું? પુષ્ટિ માર્ગમાં પુષ્ટિ એટલે કૃપા, કે કૃપા વગર તો પુષ્ટિ માર્ગમાં કંઈ થતું જ નથી. જીવ પર કૃપા થાય, વૈષ્ણવ પર કૃપા થાય, અનેક ભક્તો પર કૃપા થાય. અને કેવી કૃપા કે જે પ્રભુ જે સ્વરૂપ આખા જગતને જગાડે છે, તમને એમને જગાડવાનો અવસર પ્રાપ્ત થાય છે. જે પ્રભુ જે ભગવાન આખા વિશ્વને ખવડાવે છે, આખા વિશ્વનું પેટ ભરે છે, તમને એમને આરોગવાનો અવસર પ્રાપ્ત થાય છે. જે પ્રભુ આખા વિશ્વનું ધ્યાન રાખે છે,
આખા વિશ્વને સાચવે છે, તમને એમનો ધ્યાન રાખવાનો અવસર પ્રાપ્ત થાય છે. જે કૃપા તો પુષ્ટિ માર્ગમાં થઈ છે એ કૃપા તો અન્ય ક્યાંય થઈ જ નથી. અન્ય માર્ગોમાં, મર્યાદા માર્ગોમાં અનેકોનેક સંપ્રદાય, અનેકોનેક માર્ગો છે. આપણે પૂજાની થાળી લઈને મંદિરમાં જવું પડે, ત્યાં જઈને આરતી કરવી પડે, ત્યાં જઈને સેવા કરવી પડે, ત્યાં જઈને દર્શન કરવા પડે. પુષ્ટિ માર્ગ એક એવો માર્ગ છે કે આપણે મંદિરમાં જવું નથી પડતું, પણ મંદિરમાં બિરાજતા પૂર્ણ પુરુષોત્તમ વૈષ્ણવના ઘરે પધારે છે અને આપણી સેવા સ્વીકારે છે.